ડભોઈ નગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વર્ષો પહેલા તૈયાર થયેલા જાહેર શૌચાલયને બંધ હાલતમાં રાખીને તેની નજીકમાં જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેના કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જૂનું શૌચાલય બંધ, નજીકનું જ નવું કામ શરૂ। જૂનું શૌચાલય મહુડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007-2008માં ડભોઈ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું। હાલની સ્થિતિમાં આ શૌચાલય છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી। આશ્ચર્યજનક રીતે નગરપાલિકા દ્વારા જૂના અને બંધ શૌચાલયથી માત્ર 500 થી 600 મીટરના નજીકના અંતરે મહુડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે એક નવા શૌચાલયનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે। સરકારી નાણાંનો દુરુપયોગ, વિપરીત સ્થિતિ, સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નગરપાલિકા સરકારના ખોટા પૈસાનું પાણી કરી રહી છે। જો 2007-8માં બનેલું તૈયાર શૌચાલય, જેને થોડા ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય, તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું હોય તો તેના 500 મીટર દૂર નવું શૌચાલય બાંધવાનો અર્થ શું? આ નિર્ણયથી સરકારના લાખો રૂપિયા બચાવવાની તક ડભોઈ નગરપાલિકા જાણી જોઈને ગુમાવી રહી છે। નગરપાલિકાને નવા કામોમાં જ કેમ રસ? ડભોઈના આ મુદ્દો હવે મોટી ચર્ચાનો વિષય બન્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નવા પ્રોજેક્ટમાં રસ? શું નગરપાલિકાને માત્ર નવા બાંધકામમાં જ વધુ રસ છે, કારણ કે તેમાં નવા કોન્ટ્રાક્ટ અને ફંડની ફાળવણી થતી હોય છે? જાળવણીમાં નિષ્ફળતા, તૈયાર માળખાની જાળવણી અને સંચાલન કેમ થતું નથી? શું જાળવણીની કામગીરી નગરપાલિકાની પ્રાથમિકતા નથી? ડભોઈની અન્ય ભાગોળના શૌચાલયોની સ્થિતિ મહત્વની છે કે ડભોઈની ચારેય ભાગોળ વિસ્તારમાં જાહેર શૌચાલયો ઉપલબ્ધ હોવા છતાં તેમાંથી કેટલાક બંધ હાલતમાં છે। જો નગરપાલિકા તમામ બંધ શૌચાલયોને તાત્કાલિક સમારકામ કરીને ફરીથી કાર્યરત કરે તો નાણાંની બચત થઈ નવા બાંધકામો પાછળ થતો મોટો ખર્ચ બચી શકે છે। જૂના શૌચાલયોની જાળવણી અને સમારકામને પ્રાથમિકતા આપવી જોઈએ। શું ડભોઈ નગરપાલિકા ગંભીર જાહેર મુદ્દામાં રસ લેશે કે પછી માત્ર નવા પ્રોજેક્ટ પાછળ સરકારી નાણાંનો વેડફાટ કરતી રહેશે? તે હવે જોવાનું રહ્યું। એ પછી આ જૂના જ શૌચાલય ચાલુ કરશે।